ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં આવેલ શેરી નંબર 4 ના રહીશો ત્રણ મહિનાથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ સહિતના વિસ્તારોમાં વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા વર્ષોથી અકબંધ છે। ત્યારે હાલના ઉનાળાના 3 મહિના આ વિસ્તારના રહીશો માટે અત્યંત કપરા અને આકરા સાબિત થઈ રહ્યા છે। મોતી તળાવ સ્થિત શેરી નંબર 4 માં ત્રણ મહિનાથી પીવાનું પાણી નામ માત્રનું પણ ન આવતા સમસ્યા અત્યંત ઘેરી બની છે। મોટાભાગના લોકો શ્રમજીવી અને મજૂર વર્ગના હોય આ લોકો પીવાના પાણી માટે વોટર જગ તથા રોજિંદા વપરાશ માટે રૂપિયા ખર્ચીને પાણીના ટાંકા મંગાવે છે। આ લોકો દ્વારા વખતો વખત રજૂઆત છતાં નિંદરભર તંત્રથી લઈને અધિકારીઓ ધારાસભ્યો પણ સમસ્યા સંદર્ભે દાદ ન દેતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે। ત્યારે ભાજપના રાજમાં લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ ન થતું હોય ત્યારે બીજી શું આશા અપેક્ષાઓ રાખવાની એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। પીવાના પાણીની જટિલ સમસ્યા સત્વરે ઉકેલવા સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે। મારું નામ મેમુનાબેન, કઈ જગ્યાએ રહો, શું સમસ્યા છે બેન? મોતી તળાવ શેરી નંબર 4। શેની સમસ્યા છે? પાણીની। અમારે દર ઉનાળામાં પાણી આવતું જ નથી, બહુ હેરાન થાય છે આખો દિવસ। કેટલા દિવસથી છે બેન? 3-4 મહિના આમનામ જ રહેશે ઉનાળામાં। અહીંના કોર્પોરેટર ને મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરાવી બેન? ઘણી વાર અમે અઠવાડિયે 15 દિવસે કી આવી છીએ પણ આવતા નથી સેજલ। ઓકે, હાલ તમારું નામ? મારું નામ શેખ અનવારુલ હક છે ને હું અહીંયા 5-6 વર્ષથી અહીંયા જ રહું છું। અહીંયા આપણે મોતી તળાવ શેરી નંબર 4માં ઉમ્મે અબ્દુલ્લા મસ્જિદ પાસે। અને પાણીની એટલી બધી સમસ્યા છે કે અહીંયા છે ને બૈડાઓ લોકો, લેડીઝ લોકો છે કે ને પાઇપ લાંબુ કરીને બધી વસ્તુ વ્યવસ્થા કરે છે તોય પાણી 4 દિવસથી તો હાવ પાણી જ નથી આવતું। એટલે અમારી એવી સમસ્યા છે કે બૈડાઓ હેરાન થાય છે, છોકરાઓને લઈને એક હાથમાં છોકરાઓ લઈને, નાના નાના બચ્ચાઓ લઈને પાણીની ફૂલ આમ મહેનત કરે છે તોય પાણી નથી આવતું। અને પાણી ભાવનગરની મ્યુનિસિપાલિટી કોઈ આપતી નથી, કે જે સેજલબેન છે ભાવનગર મ્યુનિસિપાલિટીના પદાધિકારી, એ પણ હવે પાણી ચાલુ કરાવતા નથી, કે પાણી ચાલુ કરે છે તો એ પાણી ચાલુ કરવાવાળા જે ભાઈ છે એ એમ કહે છે કે અમે પાણી ચાલુ કરીએ છીએ, પાણી નથી આવતું તો અમારી શું સમસ્યા છે? તો અમે પાણી નહીં મળે તો અમારી એવી સમસ્યા છે કે અમે પાણી વગર રહીએ। અમે તો ભાવનગરના રહેવાસી છીએ, બીજા બહારથી તો નથી આવેલા ને। અહીંયા મસ્જિદ છે, મદ્રેસો છે, બધી વસ્તુ છે। મસ્જિદ છે, મદ્રેસા છે, અહીંયા નમાઝ પઢવાની તકલીફ પડે છે, પાણીની તકલીફ પડે છે। એટલે કોઈ વજુ ઘરે પાણી નથી, મસ્જિદની અંદર પાણી નથી। એટલે આવી એટલી મોટી સમસ્યા છે ને આ કાંઈ અહીંયા 2-3 જણા તો છે નહીં, અહીંયા 2000 માણસો છે અને 2000 માણસો પણ તકલીફ પડે છે। એટલે અમારા ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનથી એવી ગુજારિશ છે, એવી ભલામણ છે કે તમે અમને પાણી આપો અને કલેક્ટર સાહેબ ઉપર અમારી વાત પહોંચાડો, એવી અમારી રાય છે અને એવી અમારી સૂચનાઓ છે। ઓકે, તમારું નામ? રજાકભાઈ મારું નામ છે। મોતી તળાવ રોડ, કુંભારવાડા, શેરી નંબર 4, ઉમ્મે અબ્દુલ્લા મસ્જિદ પાસે આજ દર વર્ષે 3 મહિના ઉનાળાના માણસો પાણીના એટલા હેરાન થાય છે કે બૈરા પાણી ભરે કે કાકમાં છોકરું લે, કાંઈ ખબર નથી પડતી। આજનો તાપમાન 42 ડિગ્રી 43 ડિગ્રી, માણસોને ઘરમાં પાણી પીવા નથી અને પાણી પીવા હાટું માણસો વેચાતું પાણી લે છે અને ઘરમાં પાણી નથી હોતું। તો આની સમસ્યા હલ કરવા માટે મારે ગુજારિશ છે કે સેજલબેનને કે આ પાણીની વ્યવસ્થા કરે। કેટલા દિવસથી છે પાણી? 3 મહિના નથી આવ્યું પાણી, 2 મિનિટ આવે, 5 મિનિટ આવે, એની જગ્યાએ 4 દિવસથી તો બિલકુલ પાણી આવતું નથી। એટલે આ સમસ્યા માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી આ સમસ્યાને હલ કરો। હલ તમારી સમસ્યા પૂરી થઈ જાય તો તમે શું કરશો આગામી? બસ તો અમારે શાંતિ છે, અમારે કોઈને તો કોઈ બીજી ફરિયાદ કરવાની થતી નથી, બસ અમે આમ આ પાણી માટે કહીએ છીએ। ઓકે, તમારું નામ? મારું નામ અફસાના છે। અફસાનાબેન, કઈ જગ્યાએ રહ્યો અને કયો વિસ્તાર છે? અમે મોતી તળાવમાં રહીએ છીએ, અબ્દુલ્લા મસ્જિદ પાસે શેરી નંબર 4માં। શું સમસ્યા છે અને કેટલા દિવસથી છે? અમારે 3 વર્ષથી છે, દર વર્ષે ઉનાળામાં અમારે પાણીની તકલીફ પડે જ છે, પણ આ 3 મહિનાથી બહુ વધારે અમારે તકલીફ છે। અમારે આ 1 મહિનામાં અમે 2400 રૂપિયાના ટાંકા મંગાવ્યા છે। હવે ખાવામાં લઈએ કે પાણીમાં લઈએ, અમારે પાણી નથી આવતું અને અમે કેટલી ફેરી ફરિયાદ કરી પણ કોઈ ધ્યાન દેવા નથી આવતું। અને નળ ખોલવાવાળા એમ કહે છે કે અમે ખોલીશું, તમારે પાણી નથી પહોંચતું તો અમે શું કરવી? તો એમાં અમારે પછી અમારે પાણી નથી આવતું તો અમે શું કરવી?
અહીંના કોર્પોરેટરને ને કેટલી ફેરી રજૂઆત કરાવી? અઠવાડિયે તો બધા ફોન કરે જ છે. શું કહેવામાં આવે છે બેન? ઈ એમ કહે છે કે અમે ખોલીએ છે તમારે પાણી નથી પહોંચતું. ઈ એમ કહીને ઊભા રહી જાય છે. અહીંના કોર્પોરેટરનું નામ શું બેન? સેજલબેન છે. ઓકે ઓકે બેન, તમારું નામ? નુરજહાબેન, નુરજાબેન, કઈ જગ્યાએ રહ્યો અને શું સમસ્યા છે બેન? મોતી તળાવ, શેરી નંબર 4, અબ્દુલ્લા મસ્જિદ પાસે. શેની સમસ્યા છે બેન? પાણીની સમસ્યા છે અમારે. કેટલા દિવસથી છે? 3 મહિના થઈ ગયા. બહુ પાણીની તકલીફ છે. પાણી અમારે આવતું નથી અહીંયા. સાવ આવતું જ નથી? નહીં, સાવ નથી આવતું. જોઈ લો, અમારી નોચરને બધી લગાડેલી જ છે અહીંને. રોજ અત્યારે- મહેનત કરી છે અમે. અત્યારે તમે કેવી રીતે પાણી ભરવા જાઓ ને ક્યાંથી લાવો બેન? પાણી અમારે છે ને પીવા માટે અમે બાકીને ટાંકા વેચાતા મંગાવી છીએ. ખાવાનું પછી કરવાનું, પહેલા પાણી માટે કમાવાનું. અહીંના કોર્પોરેટર અને મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કેટલી ફેરી કરાવી બેન? ઘણી ફેરી કીધું છે. સેજલબેન ને બધાને ઘણી ફેરી અમે રજૂઆત કરેલી છે, પણ કોઈ અમારા ખાંચામાં ધ્યાન દેતું નથી. શું કહેવામાં આવે બેન નાથી? હા, અમે ઉપરથી ખોલી છીએ તો પાણી એ કે અમે તો ફાસ્ટ ખોલી, પણ તમારે નથી આવતું એમ કે અમને. ઓકે બેન.